રાજકોટ કોંગ્રેસની અંદર પણ હજી ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ આંતરિક જૂથવાદ સામે આવ્યો છે, જેમાં ઉમેદવાર જાહેર થયા તે પહેલા જ કોંગ્રેસની અંદર ખુલીને જૂથવાદ જે રીતે બહાર આવી રહ્યો છે। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સુરાણીએ આરોપ લગાવ્યો કે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ કરી રહ્યા છે મનમાની। વાત એવી છે કે રાજકોટ કોંગ્રેસ કાર્યાલયે એક બેઠક યોજાઈ હતી, જેમાં પ્રવીણ સુરાણી અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બોલાચાલી થઈ। એટલું જ નહીં, પ્રવીણ સુરાણી સહિતના 15 જેટલા લોકોએ બેઠકમાંથી વોકઆઉટ પણ કર્યું। પ્રવીણ સુરાણીના મતે બેઠકમાં કોર કમિટીના જ અનેક સભ્યો ગેરહાજર હોવાથી શહેર પ્રમુખને સવાલ કર્યો। જોકે શહેર પ્રમુખ જવાબ આપે તે પહેલા જ ઇન્દ્રનીલ રાજગુરુ બોલ્યા કે તેમને બોલાવવાના નથી। પ્રવીણ સુરાણીનો દાવો છે કે તેમને પણ બેઠકમાંથી બહાર જવાનું કહેવાયું। હવે તેઓ આ મામલે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરશે। આ મીટિંગમાં અમે સવારે જતા ત્યાં રાજકોટના ટોપ મોસ્ટ કોઈ આગેવાનો જોવા ન મળતા। પ્રદેશના નેતાઓ, અમુક કોર્પોરેટરશ્રીઓ છે, કોંગ્રેસી મૂળ કોંગ્રેસી છે, એ કોઈ જોવા ન મળતા। મેં શહેર પ્રમુખશ્રીને પ્રશ્ન કર્યો કે ભાઈ કેમ આ મુખ્ય આગેવાનોને કોઈને બોલાવ્યા નથી? એટલે ઇન્દ્રનીલભાઈ વચ્ચે ઉભા થઈને જવાબ દીધો કે ભાઈ મારે અહીંયા કોને, મારી મીટિંગ છે, મારે કોને બોલાવવા ન બોલાવવા એ મારે જોવાનું હોય। તો મેં કહ્યું તમારે તમારા નામથી ફોન કરવો જોઈએ કે ભાઈ ઇન્દ્રનીલભાઈની મીટિંગ છે એવું ફોન કરવો જોઈએ, તો અમે પણ ના આવે। તો એને કીધું ન આવવાનું તો તમે નીકળો, અહીં તમારું કોઈનું કામ નથી, કોંગ્રેસ અમારે મારે હલાવવાની છે, આમ જ ચલાવવાની છે।